જો તમારે શરીરનું વધી ગયેલું પિત્ત ઓછું કરી અંદરથી શરીરને ઠંડક પહોંચાડવી હોય, આંખોનું તેજ, ચહેરાની સુંદરતા વધારવી હોય કે પછી પોઝિટિવ એનર્જી જોઈતી હોય તો તમે આ શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવાની રેસીપી શરદ પૂનમે જરૂરથી ટ્રાય કરજો। તો દૂધ પૌવા બનાવવા માટે આપણે 1 કપ બટાકા પૌવાના પૌવા લઈ તેને ચાળણીમાં નાખી આ રીતે ચાળી લઈશું અને ત્યાર પછી પૌવાને આપણે સારી રીતે ધોઈ ચાળણીમાં જાતથી પહોળા કરીને 10 મિનિટ માટે રહેવા દઈશું। અહીં જો તમને દૂધ પૌવામાં પૌવા ઓછા જોઈતા હોય તો તમે અડધો કપ પૌવા પણ લઈ શકો છો। હવે આપણે દૂધ પૌવાના દૂધને વધારે ઉકાળવું ન પડે તેમજ આપણા દૂધ પૌવાનું સ્ટ્રક્ચર ક્રીમી બને એ માટે આપણે એક બાઉલમાં 1/4 કપ દૂધના પાવડરની સાથે 1/4 કપ ઠંડુ દૂધ ઉમેરીશું અને દૂધના પાવડરમાં ગાંઠો ના રહે તે રીતે મિક્સ કરી લઈશું। હવે દૂધ પૌવા બનાવવા માટે આપણે કડાઈમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરીશું અને દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી દૂધને ગરમ થવા દઈશું। દૂધમાં એક ઉભરો આવી જાય એટલે દૂધને આપણે એક વખત ચલાવી લઈશું। ત્યાર પછી દૂધમાં આપણે 10 થી 12 કેસરના તાતણા, મીઠાશ માટે અડધો કપ ખાંડ, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને હાફ ટીસ્પૂન જાયફળનો પાવડર ઉમેરી થોડું મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે દૂધમાં પલાળીને રાખેલો દૂધનો પાવડર ધીમે ધીમે મિક્સ કરતા જઈશું અને દૂધને ચલાવતા જઈશું જેથી દૂધમાં ગાંઠો ના પડે। આ બધી વસ્તુ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે। દૂધનો પાવડર ઉમેર્યા પછી દૂધને આપણે મીડિયમ આંચ ઉપર 2 મિનિટ જેવું ચલાવીશું જેથી ખાંડ ઓગળી જશે અને દૂધ પણ એકદમ સુગંધીદાર બનશે। દૂધમાં સરસ ખાંડ ઓગળી જાય એટલે આપણે જે પલાળેલા પૌવા રાખ્યા છે તે દૂધમાં ઉમેરી દઈશું અને ચલાવતા જઈને પૌવાને 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દઈશું। થોડી વાર બાદ દૂધમાં પૌવા બફાઈને ટ્રાન્સપરન્ટ થઈ જશે અને ફૂલી પણ જશે એટલે દૂધ પૌવામાં આપણે 1 ટીસ્પૂન પિસ્તાની કતરણ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા જો તમારે દૂધ પૌવામાં પિસ્તાની કતરણ સિવાય કાજુ બદામની કતરણ ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો। તો હવે આપણા દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે એટલે ગેસ બંધ કરી દૂધ પૌવાને આપણે ઠંડા પડવા દઈશું। તો અહીંયા મેં દૂધ પૌવાને 1 કલાક જેવું ઠરવા દીધા છે। હવે જે બાઉલમાં આપણે દૂધ પૌવા ઉમેરી ચંદ્રમાની રોશનીમાં મૂકવાના હોઈએ એ બાઉલમાં આપણે ચાંદીની કોઈપણ વસ્તુ રાખી તેમાં દૂધ પૌવા ઉમેરીશું। આમ કરવાથી ચાંદીની ઠંડક અને પોઝિટિવિટી આ દૂધ પૌવામાં આવશે। ત્યારબાદ દૂધ પૌવાવાળા આ બાઉલ ઉપર આપણે કોઈપણ બારીક જાળીદાર ઢાંકણ કે પાતળું કપડું ઢાંકી દઈશું અને શરદ પૂનમની રાત્રે અગાસી ઉપર 2 થી 3 કલાક માટે આ બાઉલને રહેવા દઈશું। થોડા કલાકો બાદ ચંદ્રમાની શીતળતા આ દૂધ પૌવામાં આવી જશે અને આવા દૂધ પૌવા ખાવાથી આપણા શરીરનું તેજ વધશે, ચહેરાની ચમક વધશે અને પેટને લગતી સમસ્યા પણ ઓછી થશે। આ દૂધ પૌવા તમે સાકર નાખીને બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો છો। શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની રોશનીની અમૃત વર્ષા થાય છે તેથી ચંદ્રની રોશનીમાં મૂકેલા આ દૂધ પૌવા ખાવાથી સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે। તો ફ્રેન્ડ્સ, આપને મારી આ દૂધ પૌવા બનાવવાની રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઇક ચોક્કસથી આપજો।